નમસ્કાર. આજના આ ઊંડાણપૂર્વક ચિંતનમાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રભુ પૂજાના વિષય પર થોડી વાત કરીશું. શાસ્ત્રો શું કહે છે અને મુખ્ય સવાલ, પૂજા શા માટે કરવી જોઈએ? બિલકુલ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રભુ પૂજા પાછળનો તર્ક શું છે, કારણો શું છે અને હા, એનાથી લાભ શું થાય છે. બરાબર. એટલે કે શા માટે એને એક જરૂરિયાત ગણવામાં આવે છે એના પર આપણે ફોકસ કરીશું. હા, અને જે સામાન્ય શંકાઓ લોકોના મનમાં હોય છે ને, એનું પણ શાસ્ત્રોના આધારે સમાધાન જોઈશું. સરસ. તો શરૂઆત કરીએ મૂળભૂત પ્રશ્નથી. શું પ્રભુ પૂજા ખરેખર જરૂરી છે? જેમ શરીર માટે ભોજન, એમ આત્મા માટે પૂજા, એવું કહી શકાય? મુખ્ય હેતુ શું છે આનો? જુઓ, શાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો મુખ્ય હેતુ છે રાગ અને દ્વેષ, આસક્તિ અને અણગમો, એના પર કાબૂ મેળવવાનો. અચ્છા, રાગ દ્વેષ? હા, કારણ કે એ જ બધા દુઃખોનું મૂળ ગણાય છે, સમજો ને. પૂજા આપણને જીવનનો જે મુખ્ય ધ્યેય છે, મોક્ષ, એ સ્પષ્ટ કરે છે અને એ તરફ જવા માટે એક શક્તિ આપે છે. એટલે આ એક આધ્યાત્મિક પ્રક્રિયા થઈ. પણ મને એ કહો કે રોજિંદા જીવનમાં કંઈ ફાયદો, આમ નક્કર અનુભવી શકાય એવો? હા, ચોક્કસ. ઘણા ફાયદા છે. પહેલું તો જેવું કહ્યું, રાગ દ્વેષ ઘટે એટલે જીવનમાં દુઃખ અશાંતિ આપોઆપ ઓછા થાય. એ તો મહત્વનું છે. બીજું, મનને એક અનોખી પ્રસન્નતા મળે છે, શાંતિ લાગે છે, અને આ માનસિક શાંતિની અસર શરીર પર પણ પડે છે અને આપણી આસપાસના વાતાવરણ પર પણ. એટલે કે પેલો રોજનો સ્ટ્રેસ, ગુસ્સો, ચિંતા, એ બધાથી જે મન અશાંત રહેતું હોય એમાં ફરક પડે. બિલકુલ. મન સ્થિર બને, તાજગી અનુભવે. અને બીજું, પ્રભુના ગુણોનું ચિંતન કરવાથી આપણો જે અહંકાર હોય છે ને, પેલું હુંપણું, એ ઓછું થાય. એટલે જીવન થોડું સરળ બને. હા, સરળ અને સહેજ બને. આ બધાની અસર શું થાય? તમારી શારીરિક અને માનસિક શક્તિ વધે, જે પછી જીવનના બીજા કામોમાં પણ સફળતા અપાવે. આ ફાયદા તો ઘણા અગત્યના લાગ્યા. પણ પેલો એક સવાલ જે વારે ઘડીએ ઉઠે છે કે ભગવાન તો વીતરાગ છે, એમને રાગ દ્વેષ નથી, મોક્ષે ચાલ્યા ગયા છે, તો આપણી પૂજાથી એમને શું? હા, બહુ જ સારો પ્રશ્ન છે અને તાર્કિક પણ છે. એમને કોઈ ફરક પડતો નથી તો પૂજા કોના માટે? જુઓ, આનો જવાબ પણ શાસ્ત્રોમાં જ છે. 2 મુદ્દા છે. પહેલું, ભગવાન વીતરાગ છે, મોક્ષમાં છે. આ બધી માહિતી આપણને ક્યાંથી મળી? શાસ્ત્રોમાંથી જ. બરાબર. અને એ જ શાસ્ત્રો પૂજા કરવાનો પણ કહે છે ને. તો પછી શાસ્ત્રની અડધી વાત માનવી અને અડધી નહીં, એ કેવી રીતે ચાલે? એટલે સુસંગતતા રાખવી જોઈએ. બિલકુલ. અને બીજો મુદ્દો, જે વધુ ઊંડો છે. જૈન દર્શન પ્રમાણે પૂજા ભગવાનને ખુશ કરવા માટે નથી. અચ્છા? ના. ખરી વાત એ છે કે જ્યારે આપણે, એટલે કે પૂજા કરનાર વ્યક્તિ, ભગવાનના ગુણોનું સ્મરણ કરે, એમનું બહુમાન કરે, ત્યારે એના પોતાના મનમાં શુભ ભાવો ઉત્પન્ન થાય છે. પોતાના મનમાં? હા. અને આ શુભ ભાવોથી શું થાય? એના પોતાના પાપ કર્મો ધોવાય છે, ઓછા થાય છે અને પુણ્ય બંધાય છે, સારા કર્મો જોડાય છે. આ જ તો કલ્યાણનો માર્ગ છે. એટલે ફાયદો પૂજા કરનારને પોતાને થાય છે. બરાબર. ભગવાન તો કૃતકૃત્ય છે, એમણે બધું મેળવી લીધું છે, એ સંપૂર્ણ છે, અને એટલે જ એમની પૂજા વધારે ફળ આપે છે. કારણ કે ઉત્કૃષ્ટ ગુણોની પૂજાનું ફળ પણ ઉત્કૃષ્ટ જ હોય. ઘણા દાખલા પણ છે શાસ્ત્રોમાં અને અત્યારે પણ, જ્યાં પૂજાના ચમત્કારિક પરિણામો મળ્યા હોય. સારું, આ વાત સમજાઈ. હવે પેલી બીજી શંકા, પૂજામાં જે સામગ્રી વપરાય, પાણી, ફૂલ વગેરે, એમાં સૂક્ષ્મ જીવોની હિંસા થાય એવું કહેવાય છે. તો ધર્મના કામમાં હિંસા એ કેવી રીતે યોગ્ય? હા, આ પણ એક ગંભીર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. પણ એના જવાબ માટે પણ શાસ્ત્રોનો જ આધાર લેવો પડે. કઈ રીતે? પહેલું તો એ વિચારો કે આપણા રોજિંદા જીવનમાં કેટલી બધી ક્રિયાઓ છે. ખાવું, પીવું, ચાલવું, શ્વાસ લેવો, રસોઈ કરવી, એ બધામાં પણ કંઈક ને કંઈક હિંસા તો સંકળાયેલી જ છે નહીં? હા, એ તો છે જ, અનિવાર્યપણે. તો શું આપણે બધું છોડી દઈએ છીએ? તો પછી ફક્ત પૂજાની હિંસા જ કેમ દેખાય છે? વાત તો વિચારવા જેવી છે. બીજું, આ સૂક્ષ્મ જીવો છે અને એમની હિંસાથી બચવું જોઈએ, એ જ્ઞાન પણ ક્યાંથી મળ્યું? શાસ્ત્રોમાંથી જ ને. અને એ જ શાસ્ત્રો જૂના આગમોમાં પણ જિનાલય, મૂર્તિ, પૂજા વિધિનું સ્પષ્ટ વર્ણન કરે છે. એટલે શાસ્ત્રો જ બંને વાત કહે છે. હા.
અને ત્રીજો મુદ્દો છે હિંસાના પ્રકાર સમજવાનો. એક હોય હેતુ હિંસા, ઈરાદો શું છે, બીજી સ્વરૂપ હિંસા, ક્રિયા દેખાય કેવી છે, અને ત્રીજી અનુબંધ હિંસા, છેવટનું પરિણામ શું છે. પૂજામાં કદાચ પાણી વગેરે વાપરવાથી સ્વરૂપમાં હિંસા દેખાય, પણ એનો હેતુ અને પરિણામ. બરાબર, એનો હેતુ તો ભગવાનના ગુણો પ્રત્યે આદર છે, જે શુભ છે, અને એનું અંતિમ પરિણામ શું? પૂજાના શુભ ભાવો જીવને કર્મોથી છોડાવી મોક્ષ તરફ લઈ જાય છે. અને મોક્ષ એટલે સંપૂર્ણ અહિંસા, તો પરિણામે એ અહિંસા તરફ જ લઈ જાય છે ને, એટલે એને અનુબંધ હિંસા કહેવાય. આ દૃષ્ટિકોણ મહત્વનો છે. તો પછી છેલ્લો સવાલ, સાધુ ભગવંતો કેમ દ્રવ્ય પૂજા નથી કરતા? જો એ આટલી સારી છે તો? કારણ કે એમણે પૂજાનું જે ફળ છે, એટલે કે સર્વવિરતિ, બધી જ હિંસા અને પરિગ્રહનો ત્યાગ, એ એમણે જીવનમાં ઉતારી લીધું છે. એમની કક્ષા અલગ છે. અચ્છા. પણ ગૃહસ્થો, એટલે કે સંસારી જીવો, જેમને ઘર પરિવાર ચલાવવા માટે અમુક પ્રવૃત્તિઓ કરવી જ પડે છે, જેમાં હિંસાની શક્યતા રહે, એમના માટે પૂજા એ કર્તવ્ય છે. એ એમના જીવનમાં ભક્તિ, શુભ ભાવ અને જીનગુણ પ્રત્યે આદર લાવે છે. પૂજા જેવી ધાર્મિક ક્રિયાઓમાં પાપ જોવું, એને તો શાસ્ત્રોમાં મોહ એટલે કે અજ્ઞાન કહ્યું છે. તો આખી વાતનો સાર એ થયો કે પ્રભુ પૂજા એ ખાલી રિવાજ નથી, પણ શાસ્ત્ર આધારિત આત્માની શુદ્ધિ માટેની એક તાર્કિક પ્રક્રિયા છે. એના નક્કર ફાયદા પણ છે, અને જે શંકાઓ ઉઠે છે એના શાસ્ત્રીય સમાધાન પણ છે. એકદમ બરાબર. અને અંતમાં શ્રોતાઓ માટે એક નાનકડો વિચાર મૂકી શકાય કે પૂજા દ્વારા હોય કે બીજા કોઈ પણ રીતે, જો આપણે જાણી જોઈને સભાનપણે આપણા મનમાં શુભ ભાવો કેળવવાનો રોજ પ્રયત્ન કરીએ, તો એની અસર આપણા વિચારો, આપણા વર્તન, આપણી આંતરિક શાંતિ પર કેવી સુંદર પડી શકે છે, એ ખરેખર વિચારવા જેવું છે.